કે આ ફર્સ્ટ ટાઈમ લાગ્યા જય ગિરનારી મિત્રો, તો ફરી એક આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે તો આપણે જવાના છે અમરગીરીબાના આશ્રમે. આપણે અમરગીરીબાના દર્શન કરવાના છે અને જગ્યાની પણ મુલાકાત કરવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આશ્રમ તરફ આવશો ત્યારે તમને બોર્ડ દેખાશે. પ્રતિકાઉન્ટ રસ્તો છે જે ખડુતા તરફ જશે. આ બાજુનો રસ્તો છે ને અમરગીરીબાના આશ્રમ તરફ જશે. વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ રસ્તો પણ જોવાના છે, અમરગીરીબાના દર્શન કરવાના છે અને સાથે જગ્યાની પણ મુલાકાત કરવાના. તો મિત્રો આપણે ફાઇનલી અમરગીરીબાના આશ્રમ તરફ પહોંચી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે મંદિરના પણ દર્શન કરશું, અમરગીરીબાના દર્શન કરશું અને સાથે જગ્યાની પણ મુલાકાત કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ શૈલી છે
ખાવી તો તમે એ જો અમારે બાપુના આશ્રમ ખાટી મીઠી લાગે હો મજા આવે તો મિત્રો આ કલમનો રોપ કવડો છે ને તેમાં ફળ જો દેખાય છે. જય ગિરનારી. તો મિત્રો આપણે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરીએ છીએ તે હંમેશા માટે આશ્રમે જ હોય છે તેની મુલાકાત કરીએ. તો આ છે અમારા કંચાભાઈ, હંમેશા માટે આશ્રમે જ હોય છે, તમે જોઉં છો. જય ગિરનારી ભાઈ પટુભાઈ. તો અમારે ભટ્ટુભાઈ શા બનાવે છે બાપુ માટે, જોઉં છો. એકદમ તમે પણ ભટ્ટુભાઈના હાથની શા પીવું તો મજા આવે, એના માટે તમારે અમરગીરી બાપુના આશ્રમમાં આવવું પડે. તો ભોલાભાઈ તમે શું કરો છો? આપણે શા માટે છે ને સામાન આપવા માટે આપણે કરીએ છીએ તો આપણે જોઈ શકો છો આમ એક એક પાંદડાને કુટીને લેવો પડે શામાં વાગે. મિત્રો જો તુલસી નાખીને સા આપી તમે એક દાણ પીધી હોય તો પછી આમાં કાંઈ ઘટે જ નહીં, અખંડ મોજ આવો. એના માટે તમારે પહેલાં અમરગીરી પરના આશ્રમમાં આવવું પડે. હું કેવું ભોલાભાઈ? હા હો એકદમ પીવો એ મજા આવી ગઈ. બસ કેવું તો મને લાઈક કરી દેજો પૂરા મહિના ઓલા. જય ગિરનારી. તો હાલો મિત્રો ચા પીવા. અખંડ મોજ. જય ગિરનારી. હવે રૂખડાતા પાકા રે પાકા હો આમાં તો આખું ઘર અમારી જાય એટલે બાબલા ભગવાન જાજે તો મિત્રો આપણે ફાઇનલી અમરગીરી પણ દર્શન કરી દીધા ને હવે જાય ઘર તરફ. જો અમારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય ગિરનારી હો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયોમાં. જય ગિરનારી.